હું ગભરુભાઈ કામળિયા, ચેરમેન શ્રી એપીએમસી મહુવા. આપણું મહુવાનું માર્કેટિંગ યાર્ડ ગુજરાતમાં 9મે નંબરે અને સૌરાષ્ટ્રમાં 3જે નંબરે છે. તો આપણા માર્કેટિંગ યાર્ડની અંદર આખા સૌરાષ્ટ્રમાંથી ટોટલ જાતની જણસી આવે છે. આજે સિંગની સાવરકુંડલા આપણી કરતાં આગળ હતું, એની બદલે આપણે અત્યારે સાવરકુંડલાની આગળ વહી ગયા છીએ. અને બાકીની અમારા યાર્ડની અંદર જે કાંઈ સુવિધાઓ, જે ખેડૂતલક્ષી જે આપણે યોજનાઓ આપીએ છીએ, એ તમામની માહિતી અમારા સેક્રેટરી શ્રી આપશે. અને યાર્ડની અંદર ખેડૂતો માટે વધારાની બીજી શું શું સુવિધાઓ, હરાજી કઈ રીતની થાય છે, પછી યાર્ડની અંદર કેટલા વીઘા અમે જગ્યા ભાડે રાખીએ છીએ, ટોટલ XYZ માહિતી અમારા સેક્રેટરી શ્રી આપશે. મને શરદી હોવાને કારણે ગળામાં થોડી તકલીફ છે એટલે ઓછું બોલી શકું છું, એટલે બાકીની માહિતી અમારા સેક્રેટરી આપશે. આપ સૌ જાણો છો, મહુવા માર્કેટિંગ યાર્ડની સ્થાપના 1958માં થઈ છે. માર્કેટિંગ યાર્ડ હંમેશા 3 સિદ્ધાંત ઉપર હાલતા હોય છે: ખુલ્લી હરાજી, ખરો તોલ અને રોકડા નાણાં. સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની અંદર મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીમાં ખૂબ જ પ્રખ્યાત છે. સમગ્ર ભારતમાં 3જા નંબરે અને ગુજરાતની અંદર 1લા નંબરે માર્કેટિંગ યાર્ડ મહુવા છે. અહીં સિંગની પણ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ, રાજકોટ બાદ 3જા નંબરનું સિંગનું પણ મહુવા માર્કેટિંગ યાર્ડ છે. અહીં સૌરાષ્ટ્રભરના સફેદ ડુંગળી પકવતા ખેડૂતો પોતાની ડુંગળી વેચવા માટે મહુવા યાર્ડની અંદર આવે છે. જ્યારે ખેડૂત ભાઈઓ આવતા હોય છે ત્યારે તેઓને ગેટ એન્ટ્રી સમગ્ર કોમ્પ્યુટરાઇઝથી ગેટ પાસ આપવામાં આવે છે. અને કમિશન એજન્ટ ભાઈઓને તેમની માહિતી મળે છે કે કોણ ખેડૂત કેટલા થેલા લઈને મારામાં આવ્યા છે, એની સંપૂર્ણ માહિતી કોમ્પ્યુટરાઇઝ રાખવામાં આવી છે. ત્યારબાદ મજૂરીના દર પણ એકદમ નોમિનલ રાખવામાં આવ્યા છે. એકવાર ડુંગળી કે મગફળી ઉતરી ગયા પછી ખેડૂત ભાઈઓને કોઈ પણ જાતનો ખર્ચો થતો નથી. મગફળીની અંદર આજુબાજુના 100 કિલોમીટર એરિયામાંથી ખેડૂતો વેચવા માટે આવી રહ્યા છે. સમગ્ર ભારતની અંદર વધારેમાં વધારે ડિહાઇડ્રેશન ફેક્ટરી ધરાવતું આ મહુવા છે. મહુવાની અંદર લગભગ 160 ફેક્ટરી ડિહાઇડ્રેશન ઉદ્યોગ આવેલા છે, જે વિદેશી ઊંડિયામાં લાવીને ખૂબ જ ઇકોનોમિકલ રીતે મહુવા ખૂબ જ આગળ પડતું છે. મગફળીમાં પણ અહીંયા સિંગતેલ, પીનટ બટર જેવા મોટા મોટા ઉદ્યોગો આવેલા છે. અહીં ખેડૂત ભાઈઓ આવે તો પોતાને માટે જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, લાઇટ, સિક્યુરિટી આવી તમામ પ્રકારની વ્યવસ્થા મહુવા માર્કેટિંગ યાર્ડ કરે છે. મહુવા માર્કેટિંગ યાર્ડ અંદાજિત 100 વીઘાની અંદર પથરાયેલું છે. આ ઉપરાંત વધુ જણસ આવવાને કારણે 300 વીઘાથી વધારે જમીન ખેડૂતોની ભાડે રાખવામાં આવે છે, જ્યાં પણ લાઇટ, પાણી, સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે છે. ક્યારેક વધુ પડતી આવકના હિસાબે ખેડૂત ભાઈઓને 1 દિવસ, 2 દિવસ કે 3 દિવસો વારો આવતો હોય, અને જો ખેડૂતોની થેલી ગુમ થઈ જાય તો તેમના નાણાંનું ચૂકવણું પણ મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવે છે. અહીં દરિયા કિનારો હોવાથી ખૂબ જ પછાત ખેડૂતો, એટલે કે 2 વીઘાથી લઈને 3 વીઘાથી લઈને 5 વીઘાના ખેડૂતો પણ અહીં આવેલા છે. તેઓને દવાખાને જવાનું હોય તો પણ તેઓ પાસે ખર્ચો ન હોય. અંદાજિત 2500 કે 5000 રૂપિયાની સહાયની પણ જરૂર પડે તો મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા આવી દવાખાનાને લગતી સહાય પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને ડ્રીપ ઇરિગેશનની ખેતી કરે તો 2 હેક્ટરે 12,000 રૂપિયા, જો તાલપત્રીની ખરીદી કરે તો એક ખેડૂત દીઠ 1,000 રૂપિયાની સહાય. આ ઉપરાંત કોઈ ખેડૂત છે કે જે મહુવા તાલુકામાં આવેલો હોય, તેમજ બાજુના જેસર તાલુકાના 17 ગામના ખેડૂત કોઈ આકસ્મિક રીતે અવસાન પામે તો તેઓને 3 લાખ રૂપિયા સુધીનું આકસ્મિક વીમાનું કવચ લેવામાં આવે છે. આ ઉપરાંત ચાલુ વર્ષે દવા છાંટવાના સ્પ્રે પંપમાં પણ ખૂબ જ મોટી જોગવાઈ કરીને દર વર્ષે મહુવા માર્કેટિંગ યાર્ડની જે આવક થાય છે એમાંથી અંદાજિત 25%, એટલે કે 2 કરોડ જેવી સહાય ખેડૂતો માટે ઉપયોગી કરવામાં આવે છે. અહીં ખેડૂતોની જણસી ઉતારવા માટે વિવિધ શેડો, અંદાજિત 3 લાખ ફૂટ શેડો મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર છે. વિવિધ રોડો જે RCCના છે. આ ઉપરાંત વેબ્રિજની સુવિધાઓ છે, ખેડૂતોને સુવા માટેની ગેસ્ટ હાઉસની સુવિધાઓ છે. આમ તમામ સુવિધાયુક્ત મહુવા માર્કેટિંગ યાર્ડ છે. વધુ પડતી આવક થતી હોય, જ્યારે માલ નીચે ઉતરતો હોય તો વરસાદ આવે ત્યારે પ્લાસ્ટિક વિના મૂલ્યે આપવાની વ્યવસ્થા પણ મહુવા માર્કેટિંગ યાર્ડ કરી રહ્યું છે. આ ઉપરાંત જમવા માટેની વ્યવસ્થા ખૂબ જ મિનિમમ 60 કે 65 રૂપિયાની અંદર અનલિમિટેડ જમવાની વ્યવસ્થા પણ મહુવા માર્કેટિંગ યાર્ડ કરી રહ્યું છે. આપ સૌ જાણો છો તે રીતે ખેડૂત ભાઈઓ માટે 2017માં જ્યારે ડુંગળીના ભાવ નીચે ગયા, 2019, 2022, 2023 અને 2025 ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરીને સૂઈ ગયા હતા ઘરે જઈને. પરંતુ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરીને દરેક વર્ષે ખેડૂતો માટેની સહાય લઈને આવ્યા. ચાલુ વર્ષે સફેદ કાંદાના ખૂબ જ નીચા જવાના કારણે માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરીને કિલોએ
₹2 સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપીને 124 કરોડ રૂપિયાનું પેકેજ રાજ્ય સરકારે આપેલ છે. આવી જ રીતે માર્કેટિંગ યાર્ડમાં સુવિધાઓ બનાવવાની હોય, ગોડાઉન હોય, વેરહાઉસ હોય, ઓફિસ હોય કે શેડ હોય કે રસ્તા હોય, દિવાલ હોય, ટોયલેટ બ્લોક હોય, આવી તમામ પ્રકારની સુવિધાઓ માટે ગુજરાત રાજ્ય સરકાર 25% જેવી સહાય પણ માર્કેટિંગ યાર્ડોને આપતી હોય છે. તો આ જ રીતે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવનાર ખેડૂતને અહેસાસ થાય છે કિસાન દેવો ભવના સૂત્રને સાર્થક કરતું આ માર્કેટિંગ યાર્ડ હર હંમેશ ખેડૂત જ્યારે યાર્ડમાં આવે છે ત્યારે એમ થાય જ આ મારા બાપનું યાર્ડ છે એવો અહેસાસ આ મહુવા માર્કેટિંગ યાર્ડ કરી રહ્યું છે. ભવિષ્યમાં ખેડૂતલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આભાર. જય જવાન, જય કિસાન.